જય સ્વામિનારાયણ વાલા ભક્તો. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. વાલા ભક્તજનો, અત્યારે શાક ઉત્સવનો જોરદાર માહોલ ચાલી રહ્યો છે. ગઢપુર દેશના ગામડે ગામડે લાલજી મહારાજ સત્સંગ વિચરણ કરી રહ્યા છે અને રોજે રોજ શાક ઉત્સવની અંદર પધારી અને લાખો અને હજારો હરિભક્તોને દર્શન અને ભજનનું સુખ આપી રહ્યા છે. વાલા ભક્તજનો, તો જેમ બને એમ ગઢપુર પ્રદેશના હરિભક્તોને નમ્ર વિનંતી કે આપ બધા શાક ઉત્સવનો લાભ લેવા જરૂર પધારતા રહેજો, પધારશો. જે ગામડેના આગામી ઉત્સવોના આયોજનો થતા રહે છે અને સત્સંગની અંદર બધા જના મેસેજ ગ્રુપોમાં આવતા રહે છે, માટે સત્સંગ ખૂબ કરજો. આ સત્સંગ કરવાનો સમય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ શેરડીના સાઠાનો વસલો ભાગ છે, એટલે અતિ મીઠામાં મીઠો છે, એવો આ સમય છે. એવો આ ધર્મકુળ આપણને મળ્યું છે. બહુ જન્મના પુણ્ય હોય ત્યારે આ ધર્મકુળની પ્રાપ્તિ થાય. વાલા ભક્તજનો, બાકી જેને પીળું જ દેખાય, પોતાનો સ્વાર્થ સાધવો હોય, પોતાના મનમાની કરવી હોય, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને અવગણીને આગળ જવું હોય, તો એના માટે આ વાતો નથી. માત્ર ને માત્ર જેને ભગવાનને ચરણે રહેવું હોય, કલ્યાણ કરવું હોય, પોતાના જીવાત્માનું શ્રેય કરવું હોય, એના માટેની આ વાતો છે. વાલા ભક્તજનો, સત્સંગ બહુ કર્યો. સંપ્રદાયની અંદર સત્સંગના નામે લાખો અને કરોડો રૂપિયા હરિભક્તોના શિક્ષણ સંસ્થાઓની અંદર ગયા છે, પરંતુ શિક્ષણ સસ્તું થાય એવી કોઈ જગ્યાએ સંપ્રદાયમાં વ્યવસ્થા નથી થઈ. અને થઈ છે તો અમુક જગ્યાઓએ જ થઈ છે, બાકી બહુધા શિક્ષણ સંસ્થાનો આપણા સંપ્રદાયની અંદર બહુ મોંઘા થયા છે. વાલા ભક્તજનો, એ પણ આપણે આંખ ખોલવાની જરૂર છે. અમુક ગુરુકુળોની અંદર, સંસ્થાનોની અંદર હાવ છોકરાઓને ફ્રી ભણાવવામાં આવે છે, પરંતુ 90% સંસ્થાનો એવા છે કે જ્યાં મોંઘી દાટ ફી વસૂલવામાં આવે છે, અને એ ફી આપણે હરિભક્તોએ જ આપી છે. સત્સંગમાંથી જ કરોડો રૂપિયાનું ધન ભેળું કરી અને આપણે સંતોને આપ્યું છે. તો સંતોના શરણોમાં આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ કે હે સ્વામી, જીવન તો આ લોકનું 70-80 વર્ષનું છે, કોઈ અહીંયા 100 વર્ષ હવે જીવતું નથી. માટે છોકરાઓને સસ્તું પડે ને એવું ભણતર આપો, સસ્તી શિક્ષણ ફી રાખો, તો ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થાય. કારણ કે ભગવાને કીધું હતું કે વિદ્યા દાન કરવું, તો વિદ્યા દાન તો ઠીક, પણ હવે તમે ફીવાળું કર્યું છે તેમાં થોડીક રાહત આપો તો બહુ સારું.